જ્યાં લગી રૂપિયો નો રોવે ત્યાં લગી દીવી આવે નહીં ભાઈ. મારો બાપ હમણદાસ 60 વર્ષ લગી દીવી 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 જઈ ગઈ. પણ શેર માટેની ખોટ નો ભાંગીને પછી એને ઓરતો થયો. મારી દેવીની ભક્તિ બહુ કરી. મારી દેવી મારા હમું જોયું નહીં. ત્યાં મારા બાપ રત્નાજી દેવી મારા બાપ રત્નાજી. મળે જુનાગઢની જગ્યા માથે કાલ જમી અને બેઠી છો. પણ મારા ભક્ત એ જગ્યા માથે બોલી છો તો બોલી બીજો બોલ માનું મારી વસ્તુની જો માયા આમળે સંધની સુરુની દેવી મરી બુડતા જાજની કાળના કાજની કાળના મારી પેલી પડાયની પોચનારી. કોઈ જાદુગરો કોઈ વૈદાગરો અરે એ બસલા માથે કોઈ વેલું માગે. આપના બાપા આપના માલી દેવી ના માલી દેવી મેરી પરાની એ દેવી મારા બાપના. મારા દાદા વીરભાણના માંડા મદાણી મારા બાપ વીરભાણ જહાલી મારા બાપ નાન એક ના બે મારો બાપ વીરભાણ મારો બાપ જહો. મિત્રો પડધરીની જૂની જગ્યા માથે આમ જો અત્યારે ગરવા જેવું ધામ રસાવી દીધું. એ જગ્યા માથે મારા બાપ વીરભાણ જહાની દેવીએ મારા દાદા નાન બાપા પૂનમની દેવીએ ધામ કસાવી દીધું. જગતનું માય તુમ જવા દેતી નહીં. જૂની જગ્યાનું માય તુમ જવા દેતી. શું મને નાન બાબા પુલામણી દેવીને ટપોરો મારો આમળે. સો ઘડિયું વાટ જોવડાવતી નહીં વાટ જોવડાવતી નહીં. એ મારી વસ્તી અંતરનો હાથ કરે અને બેટા મારી વસ્તીનો જો અંતરનો હાથ હુનો પડવા દઉં આમળે કોઈ લાગી ના લાગ માંડે. એ મારી વસ્તી સામે કોઈ લાગ્યો લાગ માલે અને તેથી મને હકતડીને હાથ કરે અને બેટા જો લાગીએ ના લાગજો પૂરા પડવા દઉં ને તેથી મને નાન બાપા પૂનમની દેવીને મને ખોટ લાગી જાય. આમળે મરી વાજિયા મેળાની બાગ મારી માં ખોડિયા
બધા ખુગાઈ ગયેલા ખોડસા હોય અરે કમાઈ કેવી કરો મારા બાપ રામજી માળા તો યાદ કરે સમય આવે ને દીવી યાદ કરે એટલે આવ્યા છે જવાના છે અહીંયા કોઈ રહેવાના નથી પણ અમારે રામજી દાદા દીવીની કમાઈ કેવી કરી હતી રામજી દાદાનું પ્રાણ પંખીડું ઉડી ગયું તો એ દેવી બોલી હતી મારા બાપ નાન બાપા પૂનમની દેવી બોલી હતી મારી વસ્તી એ કોઈને 12 દિનો હો ગઈ છે કોઈને 15 દિનો કોઈને મહિનાનો હો ગઈ છે મને મારા રામજીલાનો 100 મહિનાનો હો સાંભળે આ વસ્તી માથે કોઈ લાગ્યો લાગ માંડે દુબરા જાણી કોઈ હેરું માંડે અને એવા સમયમાં મને હકતરીને હાથ ગાય હિંડોળો બરવાલો સોહારા મેળાની બાગ મારી મરી તૂટા વેલાની હાથના છે ને બા મારી પારસમણી જય મારી પારસમણી મારી દાહોદની કંસારી જૂની દેવી મારી ભેલાની શોકી જૂની મારી ભોજા રાજા માયા બધા મારા દાદા કર્મણની કમારી દીદી મારા પૂંજડાના ધર્મની દીદી મારી માં કે હરની પડાજની દેવી આ તો સમાની વાતો છે ભાઈ કોક સમય એવો હોય ને તો મુઠ્ઠીમાં હમાય કોક સમય એવો આવે તો બધાય પધારો દીનો ભાઈ પધારો
થોડીક ધ્યાન દેજો ભાઈ. અમારે દિનેશભાઈ સારોલા અમારા બાજુ પંચાયત નવા સર હા સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન. અર્જુન ને કાબે લૂંટ્યા વહી ધનુષ વહી બાણ. સમયની વાતો છે. હું તો ઈ કહું છું સુખ હોય ને તો સુખમાં બહુ સલકી નહીં જવાનું અને દુઃખ હોય ને તો એમ તો માણા માણા એ દુઃખ ગાવાનું નહીં. માણા પાસે કોઈ દી દુઃખ ન ગાતા. દુઃખ ગાવ ને તો દીવી પાસે ગાય છે. માણા પાસે તમે દુઃખ ગાય શું કરે માણા? દુઃખ તો દીવી પાસે ગવાય. મારો બાપ કર્મણ હતા ને પૂજા હરની જગ્યા કોઈ નમરે હો સાર ગામનો સીમાડો. દી જાય તો રાત નો જાય, રાત જાય તો દી નો જાય. અરે મરુ કર્મણનું કોઈ નથી. મરુ કર્મણનું મારી હોય એવા કોકો દુબરા હોય. આંખમાંથી આહુડા પડે છે. અહીંયા સાના રાખે કો મારા કર્મણ રોમા આ ભોજાહરની જગ્યા પણ પૂજણી દીવીને મને વાલી લાગી શકે છે. અને એક દીજો ભોજાહરની જગ્યા માથે જો ધામ નો રસાવું હમણે પાંચ 10 મિનિટ આમ જો હંધાય બેસી જાય. હું હંધાય ને જ્યાં લગી આમ સેટ નો થાય ખામું નો બધા જ્યાં લગી મને મજા ન આવે તમને મજા ન આવે. બધું એવું છે. વાતડિયું કે છે વગતણી જણે જણે જુજવ્યું મારીના જેવા મળે માનવ્યું કેવી કરીએ વાતો. આ તો દુઃખની વાતો છે, સુખની નથી. કોઈ પણ ઇતિહાસ હોય, કોઈ પણ ગામડું હોય, એ ગામડામાં દુઃખ જ હોય, સુખ ન હોય.
શેડિયા હાંડના તણકાની અમે આ હજુ ગાતા હોય ને ભાઈ, હું ઘણી વખત કહું છું નકરું ગાવા ખાतिर ગાતા નથી. અમે કઈ કઈ કોક શબ્દના વિચાર કરતા હતા. અમારી દેલવાણીયા કુળનો અસલ જૂનો અખેડો ગોરા દાદાનો, નાયા દાદાનો, જીવણભાઈ, દીનાભાઈ, એમાં એક કડી આવે શેડિયા હાંડના તાળુકાની દેવી. નવગણભાઈ સમજાવજો. હવે નાયા દાદાનો પારેલો હાંડળો હતો, રોટલાના બેટકા ખાઈને ઉછેરીને મોટો કર્યો હતો. સમજવા જેવી વાત બહુ નાની છે પણ સમજ્યા જેવી છે. છેવટે નાયા દાદા ધાડામાં કામ આવી ગયા, મરાણા. શેરીઓ હાંડ હતો ને એ દુશ્મનોને આમ જો અમારે નાયા દાદાના મડા આડી નતો આવવા દેતો, ઉપર પીડી કે રજકાય ચડવા નતો દેતો. એટલું નહીં પણ છેવટે તો એ નાયા દાદાની શેલી ક્રિયા કરી, શે ખડકાણી. જોવો કેવડો પ્રેમ, એ પશુને કેવડો પ્રેમ. અને જ્યાં આમ આગ ચાપી એટલે શેરીઓ હાંડ દેખી ગયો, હળી કાઢી અને નાયા દાદાની શે હતી ને એમાં જીવતો હળકી ગયો. કહેવાનો મારો અર્થ ઈ છે, એટલે ઈ સમયમાં પશુને એટલી હેંજા હતી, અત્યારે માણામાં હેંજા નથી મરી જાય. પણ એ મેરી ગુગળીની જ મને ચાલી જુદી દીદી, ક્યાં મારા બાપ યમરાજની દીદી, મારા બાપ જુદાની દીદી. સાંભળે સાંભળે હાલું જો ને દિને રાત ધરો જાવે નહીં તારો ઢુકડો. હાલા તંદીનો હાલેલો હળગવા હોય અને મને ખોડિયાલને હાથ કરે. આમળે આમળે નાની વાત છે, ગણતરી નથી. 12 વર્ષના લીમડા થયા. દેવલાના રાજાએ કીધું કઈ આંબા બળ જતા મળ, તમારી ભુજાઓમાં બહુ બળ કહેવાય છે, બાવડામાં બહુ બળ કહેવાય છે. આ 12 વર્ષના લીમડા ઉપાડો નકર તમને મોતની સજા કરવામાં આવશે. બે ભાઈ વિચાર કરે કે ભાઈ આ તો 12 વર્ષના લીમડા બાવડાના બળે ન ઉપડે. થઈ કોઈ કારી વેલવા ઘરીનો દીકરો, ડાકલીનો ટપોરો મારે આપણી હકતડી આવે, હકતડી આવે. ઈ ગોરા દાદાના 100 દીકરા હતા. કેટલા? બારોટના ચોપડે જોઈજો 100 દીકરા. એમાં સૌથી નાના હતા જેનું નામ દેદો ડોહો. ઈ જ્યાં ડાકલીનો ટપોરો માર્યો, આંબાબલ જેતા પર મારી હકતડી આવી એની ઊભી રહી. આવળે આવળે
દમણું દમેલું વાર ખન ખન જરે યગા પણ ઘરના બૈરા વનમાં જાય તા ભવનમાં લાગ્યા ઘરના બૈરાજી આ વનમાં જાય ને તો વનમાં દા લાગે ઘણી વખત કહું છું દુઃખ કે નહીં કહેવાય વેડા કે નહીં કહેવાય પણ યુદાન લેતા બાપ મુવો અરે જેની જન્મતા મુય હોય માં પણ ગણવિતી ગણવિત સે અરે જેને ગણાય પીડા હોય ગા આ મોરબીની જગ્યા અત્યારે તો કઈક આપણા દેવી સમાજ જોઈએ છે સૌ પ્રથમ અમારે ખોડા બાબા 8-9 વર્ષની ઉંમર નવગણ કાકા આ તો જ્યાં પરિવારની વાત પણ કોઈ ન મળે માં નથી બાપ નહીં કાકા નહીં કુટુંબ નહીં મામા નહીં મોહાર નહીં શેરીએ રોટલાના બેટકા ઉઘરાવી અને પેટ ભરી જગ્યા માથે મારા બાપ થોડવા દેતા હોય આવા દુખિયા હોય ને એ દેવી એને સાંભળે દેવી એને યાદ આવે સુખિયાઓને નો સાંભળે પણ એવા સમયની માલિકા કોકની કીધું હોય છે મારા બાપ રૂપાની દેવીને અમારી ના મારું ખોડવાનું કોઈ નથી હું એકલ સૌ નો તારો સૌ તેથી મારા દાદા રૂપાની દેવી બોલી મારી રૂપણ બોલી છે બેટા મારો ખોડવો એકલ છે ને અને એક દી મારા એકલ ખોડવાના તો ગામડા નો રસાવી દઉં અને મારા એકલ ખોડવાનો તો બગીચો નો રસાવું ને એ પછી મને દાદા રૂપાની દેવીને મને ખોઈ લાગી જાય ધનવાલા ધવાની દેવી અરે એ મોરબીની જગ્યા માથે પડ્યા છે તને ખબર છે ઓલી પાઘડીયું તો વહી ગઈ હો પણ એ જગ્યા માથે જેથી મંડાણ માંડ્યું તેથી મારા બાપ ખોડવાની દેવી તું બોલીશ આ મોરબીની જગ્યા માથે પડ્યા હાલુ જો ને દિલે ના તો પછી ધરો યાદ ને તારો ઢોકળો એ વાગ્યા મેણા હોય પણ જો ટૂટા વેલા જો હાથી નો દઉં મારી માથે જીરી પડાયુની દેવી મારી માથેજી ગુરીની પડાયુની દેવી મારી નવા જુના ના માયા મનારલી
કારણ કે મિત્રો કેવો તમારે કીધું છે ને કળવી હોય ભલે લીમડી શીતર વર્ણી એની સા એ બાયદાવ ભલે હોય બોલણે બાયદાવ ભલે હોય બોલણે કળવી ભલે હોય લીમડી શીતર વર્ણી એની સા બાયદાવ ભલે હોય બોલણે તોય પોતા કેરી ભાઈ અરે અમારે કુઢિયાકોટ હમણાં અમારે આપણા જે બારોટજી અમારે વિનુભાઈ બારોટજી એને મને કીધું કારણ કે ભરતભાઈ આપણા કુઢિયાકોટના 45 ગામડા છે 45 ગામડા પણ કમાઈ ભક્તિ બંદગી એ તો મારા બાપ બાપુજી ની છે વિચારજો ભલામણ હું ઘણી વખત કહું છું 80 વર્ષના વાણા વીતી ગયા આંખના તેજ ઘટી ગયા હતા આંખે અખમ થઈ ગયા હતા અને જ્યારે અઘોર વનની માલિકા મેલી આવી ઓર તો કઈએ થાય ઈ તમને કહું છું હવે એક તો આંધળી આંખ્યું વનની માલિકા એકલા દીકરા હતા ઈ ઉઠી ગયા દીકરાની વહુ ઉઠી ગઈ અઘોર વનવગડાની માલિકા મારો બાપુજી આંધળી આંખુમાંથી ટક ટક આહુડા અને કોક સમય આવે ને તો આહુડા પડે મારી નજરે જોયું છે 85 ની જગ્યા માથે રોતા હતા રેવા દે મારા બસલાવ ને રોવડાયું શું કામ રોવડા વસરે વાદે બોલી મારી વસ્તી રેવા દો આવો મારી જગ્યામાંથી આવો હા મળે દેવી મારા બાપ બાકુજીની પરાયુની દેવી મારા બાપ બાકુજીએ પોકાર કર્યો અને કર્મની હાંડણી માથે મારી રણની દેવી આવીને ઊભી રહી હો માથા વિના ના બેસ જાગે પરી વસ્તી સામે કોઈ લાગ્યો લાગ માંડે તો એ મને મેરણી ટીપોરો માં આ સારું